હેલો ગાઈસ, મિનેસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટાકાનું તીખું ચટાકેદાર રસ્સાવાળું શાક બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। બટાકાનું રસ્સાવાળું શાક બનાવવા માટે બટાકાને ધોઈને લઈ લીધા છે। તેને છોલીને આ રીતે કટ કરી લેવા। પછી કુકરમાં એક પરી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, હળદર, લાલ મરચું નાખી તેમાં તરત પાણી નાખી લેવું, જેથી વઘારમાં નાખેલું લાલ મરચું બળી ન જાય અને મરચાંનો કલર જળવાઈ રહે। પછી તેને હલાવી લેવું અને સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું અને ગોળ એડ કરવું। તેને પણ ચમચાની મદદથી હલાવી અને કુકરને ઢાંકી દેવું। 4-5 સીટી થવા દેવી એટલે બટાકા સરસ ચડી જશે। અહીંયા શાક બનીને તૈયાર છે। તેને મકાઈના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી મળીશું એક નવી રેસીપી સાથે। બાય બાય, થેન્ક યુ।